આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી બંધારણીય સમઘટકતાની, ઓકે, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની. તો બે લેક્ચર જે ઓલરેડી તમને મળી ગયા છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમના, ઓકે, એમાં શું ઇમ્પોર્ટન્સ છે એ પણ મેં તમને વિડીયોમાં જ કીધેલું હતું. હવે આજે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, ભૌમિતિક સમઘટકતા, જે તમને એનસીઈઆરટીમાં ખાલી જસ્ટ સીસ અને ટ્રાન્સના એક એક્ઝામ્પલથી જે છે એ પૂરું કરી દીધું છે. પણ મિત્રો લગભગ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમના તમને એપ્રોક્સિમેટલી 1.5 થી 2 કલાકના જે વિડીયો મળશે. માઇક્રો લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમનું કમ્પ્લીટલી જે ડિઝાઇન કરેલું છે, ઓકે. તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે પહેલાં આ વિડીયો જુઓ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમનો, ત્યાર પછી જ છે એ બીજો વિડીયો જોજો, ઓકે. તો સ્ટાર્ટ કરીએ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, ભૌમિતિકીય સમઘટકતા અથવા તો ભૌમિતિક સમઘટકતા. કે જે છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે આ ભૌમિતિક સમઘટકતા છે એ એકચ્યુઅલમાં છે શું, આપણે એની ચર્ચા કરીએ. તો સમજો, પહેલા તો આપણી જે ભૌમિતિક સમઘટકતા છે એ એક અવકાશીય સમઘટકતા છે. મીન્સ કે અવકાશમાં છે ગોઠવણી છે એ અણુની જે જુદી જુદી હશે, ઓકે. જો તમને એક સિમ્પલ સેન્સમાં સમજાવું તો કે અવકાશમાં સમૂહ અથવા પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય, ઓકે. આ જે છે એ મેં સિમ્પલ તમને બહુ દેશી ભાષામાં છે એ મેં તમને સ્ટીરિયો આઇસોમેરિઝમ છે, મીન્સ કે અવકાશીય સમઘટકતા છે એની મેં તમને વાત કરી. હવે સમજો કે આ જે ભૌમિતિક સમઘટકતા છે આપણું મેઇન ફોકસ છે એના ઉપર છે, ઓકે. ટોટલ આપણે 3 સમઘટકતા ભણવાની છે. એક ભૌમિતિક સમઘટકતા, પછી બીજી છે એ સંરૂપણ સમઘટકતા, ઓકે, કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ, અને ત્રીજી જે છે એ છે પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો આજનો આજે આપણે જે ટોપિક છે એ છે ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. હવે પહેલા તો આ પ્રશ્ન એ કે આ સમઘટકતા છે ઉદ્ભવે છે શા માટે? તો કે જ્યારે, ખાસ ધ્યાન આપજો, જ્યારે અણુમાં ભ્રમણ શક્ય ન હોય ત્યારે આ સમઘટકતા ઉદ્ભવે છે. જ્યારે અણુમાં ભ્રમણ શક્ય ન હોય, ખાસ વસ્તુ જોજો, ભ્રમણ શક્ય ન હોય ત્યારે આ સમઘટકતા છે એ ઉદ્ભવે છે. મીન્સ કે રોટેશન જે છે એ રિસ્ટ્રિક્ટેડ રોટેશન ઓર ફ્રોઝન રોટેશનના કેસમાં જે આ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ અરાઇઝ થાય. મીન્સ કે જ્યારે ફ્રોઝન રોટેશન કે રિસ્ટ્રિક્ટેડ રોટેશનનો મિનિંગ શું થાય તો કે ભ્રમણ શક્ય નથી. એટલે હવે આ શું કહેવા માંગે છે કે અણુમાં ભ્રમણ શક્ય ન હોય તે કિસ્સામાં સમજો. હવે મિત્રો તમને કદાચ ખ્યાલ જ હશે કે ડબલ બોન્ડ વાળી સિસ્ટમ અને રિંગ વાળી સિસ્ટમમાં, એટલે કે જે અણુમાં ડબલ બોન્ડ અને રિંગ હાજર હોય તેમાં આ પ્રકારની સમઘટકતા
જોવા મળે છે। મિત્રો શું કહું છું સાંભળો, થોડીક વાર પછી જે આ બધાય જે છે લોજિક ક્લિયર થઈ જશે। અત્યારે છે મને એક્સપ્લેન કરવા દો। હવે સમજો, આ ડબલ બોન્ડ અને રિંગવાળી જે મેં વાત કરી ને હમણાં, હું તમને પ્રેક્ટિકલી એ છે એ હું તમને દર્શાવું છું, તો સમજો। હવે મિત્રો દાખલા તરીકે હું આવી કંઈક સિસ્ટમ લઉં છું, ખાસ ધ્યાન આપજો, બધાની નજર સ્ક્રીન ઉપર। સમજો, માની લ્યો કે તમારી પાસે આવું છે કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, ઓકે, ડબલી બોન્ડેડ સિસ્ટમ છે। માની લ્યો કે અહીંયા છે આવું કંઈક એ બી, અહીંયા છે એક્સ અને વાય, એટલે મીન્સ કે અહીંયા કાંઈ પણ હોઈ શકે, કોઈ પણ પરમાણુ હોઈ શકે, કોઈ પણ સમૂહ હોઈ શકે, ઓકે, વિસ્થાપિત સમૂહ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે, ઓકે। હવે અહીંયા જે આ કાર્બન કાર્બન જે રોટેશન છે એ કાર્બન કાર્બન રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે, મીન્સ કે કાર્બન કાર્બન રોટેશન છે એ શક્ય નથી। હવે પ્રશ્ન થાય કે કાર્બન કાર્બન રોટેશન છે એ શક્ય કેમ નથી, હવે એ એક્સપ્લેન કરું, સમજો। હવે અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા એક્સ વાય, અહીંયા એ અને બી। હવે તમને મિત્રો ખબર છે કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે છે એ એક પાઈ બોન્ડ હોય આ રીતના, રાઈટ। અહીંયા કાર્બન કાર્બન છે એ કયો બોન્ડ છે, એક અહીં ડબલ બોન્ડ હોય, એમાં આપણને ખબર છે એક સિગ્મા હોય, એક પાઈ હોય। 11th વાળા સ્ટુડન્ટને છે થોડીક આ સમજવામાં છે તકલીફ પડશે, બીકોઝ પ્યોર બોન્ડિંગનો છે આ ટોપિક છે। તો જ્યારે ફિઝિકલી મળશું ત્યારે આ શું છે એ હું તમને સમજાવીશ, ઓકે। જે આ રેડ કલરથી દર્શાવ્યું શું છે એ કક્ષક છે, કદાચ ખ્યાલ હોય તમને તો એ પી કક્ષક છે, પી, ઓકે। હવે સમજો મિત્રો કે પી પી ઓવરલેપિંગ, પી ઓવરલેપિંગનો મિનિંગ શું થાય સમજો। હવે આ પહેલી પી કક્ષક, આ બીજી પી કક્ષક, તો આ બે પી કક્ષક જો સમાંતર હોય તો કયો બોન્ડ બનાવે? યસ, પાઈ બોન્ડ, ઓકે। એટલે બે પી કક્ષકનું જો સમાંતર આ રીતના સમિશ્રણ થાય અહીંયા, તો આ જે બોન્ડ બને એ કયો બોન્ડ બનશે ભાઈ? યસ, પાઈ બોન્ડ, ઓકે। હવે સમજો જે હું તમને વાત કહું છું એ, હવે હું અહીંયાથી આને એક કામ કરીએ કે આને પહેલો કાર્બન કહી દઉં, આને બીજો કાર્બન કહી દઉં, રાઈટ। હવે પહેલા કાર્બનને છે હું પકડી રાખું અને એની સાપેક્ષે જો બીજા કાર્બનને ફેરવવા જાઉં તો શું થાય? નહીં ફરે। શું કામ નહીં ફરે? તો કે કાર્બન કાર્બન જે પાઈ બોન્ડ બનેલો છે પેરેલલ ઓવરલેપિંગથી, પાઈ બોન્ડ છે એ તૂટી જાય, એટલે ફરશે નહીં, ઓકે। હવે આપણે છે એક મોડેલ દ્વારા જોઈ આખે આખી આ મેટર, તો એટલે તમને જે વધારે ખ્યાલ આવે। ઓકે, સમજો, જો અહીંયા આપણી પાસે મોડેલ જે રેડી છે, ઓકે। તો હવે જો અહીંયા એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ, આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ, ઓકે। અહીંયા ABCD XYZ છે એ મેં કાંઈ અહીંયા રાખેલું નથી, ઓકે। એવું હોય તો હાલો એ આપણે રાખી દઈએ। ઓકે, જો અહીં તમે સમજી શકો છો। તો આ કિસ્સાની અંદર જો આ રચના છે ટોટલી આખી, આ ઓકે, આ વાળી રચના છે, આ અથવા તો આ બે એક જ છે, સમજો। હવે
અહીંયા આ તમારી પાસે જે આ કાર્બન કાર્બન બોન્ડ જે છે, ઓકે, આપણે અહીંયા છે હવે સમૂહ કાઢી નાખી. મારે જે તમને એક્સપ્લેન કરવાનું છે એ જ મહત્વનું છે. આ કાર્બન કાર્બન બોન્ડ છે, એક પાઈ છે, એક સિગ્મા છે, રાઈટ? હવે સમજો આ કાર્બન કાર્બન બોન્ડમાં છે રોટેશન શક્ય નથી. એકની સાપેક્ષે બીજાને મારે ફેરવવું હોય તો ફરે નહીં ફરે. અહીંયા રોટેશન છે એ લોક છે, ન ફરી શકે. અને જો તમે બહુ વધારે ઉર્જા આપીને છે આને ફેરવવા જાશો તો ઉપરનો જે આ પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ બ્રેક થઈ જાય. વાત સમજાય છે? ઓકે, સમજો કઈ રીતના આ પેરેલલ ઓવરલેપિંગથી આ પહેલી પી આ બીજી પી આ રીતના પાઈ બોન્ડ બનેલો છે સમાંતરથી આ રીતના. હવે જો એકની સાપેક્ષે બીજાને હું ફેરવવા જઈશ તો હવે અહીંયાથી આ પાઈ બોન્ડ છે અહીં તમે જોઈ શકો બ્રેક થઈ જાય. વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? ક્લિયર થાય છે? ઓકે, તો આ સમઘટકતા છે કાર્બન કાર્બન અથવા તો જે સિસ્ટમમાં ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ પણ હોઈ શકે. યસ, બટ ટ્રિપલ બોન્ડના કેસ છે એ બહુ ઓછા છે. અહીંયા તમારે ટ્રિપલ બોન્ડ છે એ લખવું એટલે લખી શકો. એમાં પણ રોટેશન છે એ શક્ય નથી, બટ એમાં છે એ સમઘટકતા ઉદ્ભવતી નથી. બટ રોટેશન શક્ય નથી આમાં ટ્રિપલ બોન્ડમાં, રાઈટ? ટ્રિપલ બોન્ડમાં રોટેશન શક્ય નથી પણ એમાં છે આ સમઘટકતા ઉદ્ભવતી નથી. હવે રિંગ હાજર હોય તેમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે. તો આ વસ્તુ ક્લિયર થઈ. ક્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળશે ભાઈ? તો કે જ્યારે કાર્બન કાર્બન રોટેશન છે એ રિસ્ટ્રિક્ટેડ હોય, રોટેશન ન થાય, રોટેશન ફ્રોઝન હોય, ભ્રમણ શક્ય ન હોય ત્યારે આ સમઘટકતા ઉદ્ભવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે જો આની આપણે છે શરતો ઉપર આવીએ, સમજો તો કે ભૌમિતિક સમઘટકતા છે એ થવા માટેની શરત કઈ કઈ છે? ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવવા માટેની શરત છે એ કઈ કઈ છે? સમજો શરત ભૌમિતિક સમઘટકતા માટે શરતો. તો સૌથી પહેલી શરત એ કે ભ્રમણ થતું ન હોવું જોઈએ. ઓકે, એ તો મેં તમને કીધું અહીંયા છે ભ્રમણ ન થવું જોઈએ. બીજી શરત કે એક કાર્બન પરમાણુ પર બે સરખા સમૂહ ન હોવા જોઈએ. સરખા સમૂહ અથવા તો સરખા ગ્રુપ છે એક કાર્બન ઉપર બે છે એ સરખા ન હોવા જોઈએ. ઓકે, તો આખી આ જે ટૂંકામાં બે શરત જે છે એની ઉપર આખી ભૌમિતિક સમઘટકતા કામ કરે છે એ હું તમને એક્સપ્લેન કરું. સમજો, માની લ્યો કે તમારી પાસે આવું છે કાર્બન કાર્બન, અહીંયા એ, અહીંયા એ, અહીંયા એ, અહીંયા બી, અહીંયા કોઈ પણ સમૂહ હોઈ શકે ABCDમાં, રાઈટ? હવે સમજો, હવે આ કાર્બન પર બે ગ્રુપ છે એ અને એ. શરત વાંચો, બે સરખા સમૂહ ન હોવા જોઈએ. ઓકે, હવે તમે એમ કહેશો કે આમાં જે છે એ ભૌમિતિક સમઘટકતા શક્ય શા માટે નથી? હમણાં એ જ એક્સપ્લેન કરું છું. ઓકે, હજી એક ત્રીજી શરત પણ કહી દઉં. હાલો, પહેલાં હું વ્યવસ્થિત છે અને એક્સપ્લેન કરી લઉં, પછી બધી શરતોની જે આપણે વ્યવસ્થિત ડિસ્કશન કરી એટલે કોઈ પણ એક્ઝામ્પલ આપે ને એમાં તમને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. ઓકે, હાલો, તો પહેલું એક્ઝામ્પલ મેં તમને કીધું એ પ્રમાણે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા એ, અહીંયા એ, અહીંયા બી. ઓકે, આમાં ભૌમિતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, શોર્ટમાં લખીશ GI, શક્ય નથી. ઓકે, હાલો, હવે ફોર એક્ઝામ્પલ આવું હોય તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા એ, અહીંયા બી, અહીંયા એ, અહીંયા બી. તો શું આમાં શક્ય થશે ભૌમિતિક સમઘટકતા? સમજજો, ખાસ સમજજો. તો અહીંયા આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા છે. યસ, આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા છે. યસ, તો આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય થશે. પણ હવે પ્રશ્ન કઈ રીતના? હવે એ જ એક્સપ્લેન કરું.
જો હજી અહીંયા બધાની નજર છે એ સ્ક્રીન ઉપર. હવે બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ આવે છે, આગળ ઉપયોગ આવશે આ માહિતી, સમજજો ખાસ. અહીંયા એ અને એનું જે ડિસ્ટન્સ છે એ માની લો કે L1 જેટલું છે. ઓકે, તો હવે આના જો બીજા સમઘટક લખું, અહીંયા A, અહીંયા B અને અહીંયા B અને અહીંયા A, તો વિચારજો મિત્રો. હવે આનો બીજો સમઘટક, આ ડિસ્ટન્સને કહી દઉં L2. સમજો હવે કે આ બે જે છે એકબીજાના સમઘટક છે. હવે કેમ ખબર પડે? તો કે અવકાશમાં ગોઠવણી ફેરી ને ભાઈ, અવકાશમાં ગોઠવણી ફેરી. અહીંયા A ઉપર હતો, B નીચે થયો, અને અહીંયા A ઉપર હતો, B નીચે છે. અહીંયા શું છે? A ઉપર છે, B નીચે છે, પરંતુ અહીંયા B ઉપર છે અને A નીચે છે. ક્લિયર થઈ છે? ઓકે, એટલે આ કોના જેવી મેટર છે સમજો. આ માની લ્યો આ જે છે એ આવી મેટર છે. જો સમજજો, તમને વ્યવસ્થિત છે એ એક્સપ્લેન કરું છું. જો પહેલા તો શું છે, આ A અને A માની લ્યો, બરાબર. અહીંયા ડબલ બોન્ડ છે એમ સમજજો, અહીંયા કાર્બન કાર્બન ડબલ બોન્ડ. હવે આ ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? યસ, L1 જેટલું. ઓકે, હવે આ A જે છે એ નીચેની સાઈડ આવતો રહીએ, એટલે આવડો આ A જે છે એ નીચેની સાઈડ આવતો રહીએ, એટલે આમ. તો હવે મને કયો જી કે હવે આ ડિસ્ટન્સ જે છે એ ચેન્જ થાય આ બે વચ્ચેનું, આનું ને આનું? યસ, ચેન્જ થઈ જાય. તો ભૌમિતિક સમઘટકતા થવા માટે, ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવવા માટે કમ્પલસરી હંમેશા માટે L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2 થવા જોઈએ. વાત સમજાણી કાંઈ? ક્લિયર થઈ? જો અહીંયા આ L1 અને L2 છે એ સરખા થઈ જાય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ શક્ય નહીં બને. હવે આમાં અમુકને એવા પ્રશ્ન થાય કે આ બે વચ્ચેનું અંતર તો છે એ હંમેશા બદલાય જ, એમાં તમે શું નવીન વાત કરી? નવીન વાત અત્યારે નથી કરતો, નવીન વાત નેક્સ્ટ લેક્ચરમાં આવશે. ઓકે, ત્યારે તમે કહેશો કે આ L1 અને L2 છે એ ઇમ્પોર્ટન્ટ હતા. ઓકે, તો સમઘટકોમાં ત્રીજી શરત સમઘટકોમાં બે સમૂહ વચ્ચેનું અંતર જુદું જુદું હોવું જરૂરી છે, તો જ તે બંને સમઘટકો ગણાય. ઓકે, તો અહીંયા છે આ ડિસ્ટન્સ છે એ જુદું જુદું હોવું જરૂરી છે બે સમૂહ વચ્ચેનું. આ પહેલો સમૂહ એ, આ બીજો સમૂહ એ, અને અહીંયા પહેલો સમૂહ એ અને બીજો સમૂહ એ, તો અહીંયા ડિસ્ટન્સ છે ડિફરન્ટ છે. રાઈટ? ક્લિયર થાય છે? ઓકે, ડન. હવે આગળ વધીએ, સમજો. હવે અમુકને આમાં પ્રશ્ન થશે કે સાહેબ આવું હોય તો અહીંયા A, B, અહીંયા C ને D, તો શું ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે બધી જુદા જુદા હોય તો? યસ, ઉદ્ભવે. સિમ્પલ છે. મેં તમને શું કીધું કે એક કાર્બન પર બે સમૂહ સરખા ન હોવા જોઈએ. છે સરખા? નથી. અહીંયા છે સરખા? નથી. ધેટ્સ ઓલ. ઉદ્ભવશે જ. તો જેની પાસે અધૂરું જ્ઞાન છે એને હજી એક પ્રશ્ન થશે, તો સર આમાં સિસ ટ્રાન્સ કેમ થશે? તો મિત્રો
તમને કહી દઉં, ખાલી સિસ ટ્રાન્સ છે એ ભૌમિતિક સમઘટકતા માટે છે, ઇનફ નથી. આના માટે ઇઝેડ નોમેનક્લેચર આવશે, ઇઝેડ નામકરણ. ક્લિયર થાય? ઓકે, હાલો. હવે આની છે હું તમને પહેલાં તો ભરપૂર છે એ પ્રેક્ટિસ કરાવું એટલે તમને છે એ કોન્ફિડન્સ આવશે. સમજજો. હવે એક્ઝામ્પલ પહેલું માની લ્યો કે આવું છે તમારી પાસે સી ડબલ બોન્ડ સી, અહીંયા એચ, અહીંયા CH3, અહીંયા એચ અને અહીંયા છે CH3. ઓકે, હવે આના છે આપણે ભૌમિતિક સમઘટક તો છે, ભૌમિતિક સમઘટકો છે એ દોરવાના છે. પહેલા કેસમાં અત્યારે છે ભૌમિતિક સમઘટકો છે એ દોરશી અને પછીના કેસમાં તમારે મને એટલું જ કહેવાનું થશે 2-3 એક્ઝામ્પલ પછી કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં, બીજી કઈ વાત નહીં આવે. ઓકે, હાલો સમજો. હવે અહીંયા કાર્બન, ડબલ બોન્ડ કાર્બન. હવે આ કાર્બન જુઓ જી, આ કાર્બન ઉપર શું છે? એક હાઇડ્રોજન અને એક શું છે? CH3. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને એક શું છે? યસ, CH3. હવે આ બીજો કાર્બન, આ વાળો, એની ઉપર શું છે ભાઈ? યસ, એક હાઇડ્રોજન અને એક શું છે? CH3. હવે આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે તો ભાઈ આનો બીજો સમઘટક કયો અમને? યસ, હાલો એ જ કહું છું. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3. તો અહીંયા CH3 અને અહીંયા હાઇડ્રોજન, આ બેને સ્વિચ કરી દીધા, આ બેને પલટાવી દીધા. ઓકે, તો જો આમાં IUPAC નામ છે એ સરખા થશે, બટ અવકાશમાં ગોઠવણી છે એ જુદી જુદી થઈ ગઈ. સમજો છો અહીંયા વાત? અહીંયા જે ડિસ્ટન્સ હતું એ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનું કેટલું હતું ભાઈ? L1. અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? L2. તો શું ડિસ્ટન્સ ચેન્જ થયું સમઘટક બનાવતા? યસ. જો ડિસ્ટન્સ ચેન્જ થાય છે તો આ ભૌમિતિક સમઘટકો છે. ક્લિયર થયું? વાત સમજાણી? ઓકે, હવે બીજી વાત કે આ સમઘટકોને છે નામ શું આપશે? ઓકે, આનું નામ શું થશે ભાઈ? બ્યુટીન. 1 2 3 4 છે, 4 કાર્બન છે એટલે આનું નામ થશે બ્યુટુઇન. 1 આને તો 2 આને તો બ્યુટુઇન, આનું નામ થઈ જશે બ્યુટુઇન. બટ બ્યુટુઇનના જો સ્ટીરિયો આઇસોમર્સની વાત કરીએ, અવકાશીય સમઘટકોની વાત કરીએ તો બે પ્રકારના છે. એક છે સિસ અને એક છે ટ્રાન્સ. આ જે છે એ છે સિસ આઇસોમર અને આ જે છે એ છે ટ્રાન્સ આઇસોમર, ટ્રાન્સ સમઘટક. સમજો. હવે અહીંયા જે સિસ છે અને અહીંયા જે ટ્રાન્સ છે એ તમે કીધું કોના આધાર? તો કે બે પરમાણુ પરના તો બે કાર્બન પરના સરખા સમૂહ જો એક જ દિશામાં હોય, આ એક જ દિશા છે, યસ છે, તો સિસ. અને જો બે સરખા સમૂહ વિરુદ્ધ દિશામાં હોય તો શું થઈ જશે? ટ્રાન્સ. અહીંયા હાઇડ્રોજન છે એ એક આમ છે, એક આમ છે, તો દિશા વિરુદ્ધ થઈ તો શું આવી જશે? યસ, બોલો, ટ્રાન્સ. અને જો એક જ દિશામાં હોય તો શું આવી જશે? યસ, સિસ. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ હાલો, જોજો, મજા જ આવશે. માની લો કે તમારી પાસે આવું છે CH3 C, અહીંયા CH2 CH3, અહીંયા ડબલ બોન્ડ કાર્બન, અહીંયા છે એક હાઇડ્રોજન, અથવા તો એક કામ કરીએ, અહીંયા હાઇડ્રોજનને દર્શાવવા કરતાં એક કામ કરી દઉં, અહીંયા કરી દઉં છું CH2. થઈ શકે ને? યસ, થઈ જ શકે. શા માટે? તો આપણે હવે એ ચકાસવાનું છે, આમાં એ જોવાનું છે કે આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય છે કે નહીં. સમજો, ભૌમિતિક સમઘટકતા શક્ય છે કે નહીં જોઈએ. આ કાર્બન ઉપર કોન્સન્ટ્રેશન કરો, કયા કયા સમૂહ આવેલા છે? યસ, એક CH3 એટલે કે મિથાઇલ, અને અહીંયા શું છે? એક
યસ ઇથાઇલ, એક મિથાઇલ છે એક ઇથાઇલ છે, બે જુદા છે. યસ ઓકે. આ કાર્બન ઉપર શું છે ભાઈ, કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન આમ ને આમ લખી શકું CH2. શું આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? યસ નહીં દર્શાવે. મેં તમને બીજી શરતમાં શું કીધું તું જોજી, તો કે આ કાર્બન ઉપર તો બે જુદા જુદા સમૂહ આવેલા છે, એક મિથાઇલ એક ઇથાઇલ, પરંતુ આ બીજા કાર્બન ઉપર બે સરખા સમૂહ આવેલા છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એટલા માટે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. વાત સમજાય? તો આના માટે GI છે એ પોસિબલ નથી. જીઓમેટ્રિકલ આઇસોમર્સ આર નોટ પોસિબલ ઇન સેકન્ડ કેસ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ. ધીમે ધીમે જે લેવલ વધશે, ચિંતા ન કરો. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા CH, અહીંયા CH3, અહીંયા CH, CH2, CH3. ઓકે, જો જી મને કહો જી આ કેસમાં છે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે કે નહીં ઉદ્ભવે? જોઈ લઈએ. જો અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા શું છે CH3, અહીંયા આ કાર્બન ઉપર શું છે જોવો જી, એક હાઇડ્રોજન ને CH3 જોયું ને, એવી જ રીતના આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, નીચે શું છે CH2, CH3. શું ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે? યસ. શા માટે નહીં? સમજો, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે ને એક CH3 છે, બે જુદા જુદા છે. ઓકે, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે અને એક ઇથાઇલ છે, બે જુદા છે. યસ. તો આ છે એ GI દર્શાવશે, ભૌમિતિક સમઘટકો દર્શાવે. ક્લિયર થઈ ગયું? સમજાય છે? ઓકે, તો આ જે છે એ ભૌમિતિક સમઘટકો દર્શાવશે. ડન. હાલો, ચોથું એક્ઝામ્પલ જોઈએ. માની લો કે તમારી પાસે આવું કંઈક છે, અહીંયા C, અહીંયા છે Me, ઓકે. હાલો જી, આ ભૌમિતિક સમઘટકતા જે દર્શાવે કે નહીં દર્શાવે? હા દર્શાવશે. અરે શું આ પાડો છો યાર, દર્શાવે ન દર્શાવે? શું કામ? હવે અહીંયા શું છે ભાઈ, તમને દેખાય કે બે જુદા જુદા સમૂહ છે, એક Me છે એક CH3 છે. અરે ભાઈ પણ બે છે તો મિથાઇલ ને, બેનું લખવાનું પ્રેઝન્ટેશન ચેન્જ કરી નાખવું તો એમાં કઈ પદાર્થના ગુણધર્મ ન બદલી જાય કઈ. વાત સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો આ છે, આ એક કાર્બન ઉપર બે સરખા સમૂહ આવેલા છે, GI શો નહીં કરે, GI ન દર્શાવે. ડન. હાલો, હવે થોડુંક મને લેવલ વધારવા દો. હવે તમને છે ને થોડુંક આવડવા માંડ્યું એટલે CH3, C, અહીંયા CH3, CH, ડબલ બોન્ડ C, CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, CH3. હાલો, હવે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં? સિસ કે ટ્રાન્સ? સિસ ટ્રાન્સ તો છે 2 નંબરની વાત છે. પેલા દર્શાવે કે નહીં ખબર પડી જાય ને પછી જે આપણને બધા આઈડિયા છે એ આવી જશે. ઓકે, હાલો કયો. ખાલી વાંચતા જ આવડે છે, કાંઈ વાંધો નહીં, એમાં મૂંઝાવા જેવું નથી. જો તમને હવે મલ્ટિપલ ડબલ બોન્ડ હોય ને ત્યારે એક વાત કહી દઉં, ખાસ જોજો તમે. અહીંયા માની લ્યો કે તમારી પાસે આવું છે, સમજજો. અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા શું છે CH3,
ખાસ સમજજો, આ ડબલ બોન્ડ, આ કાર્બન, ઓકે, આ ડબલ બોન્ડની વાત કરું છું, એની ઉપર શું છે અહીંયા હાઇડ્રોજન. યસ, હવે સમજો આ હાઇડ્રોજન અને એક શું તમારે ધારી લેવાનું ખબર હે, આખો સમૂહ કયો આ વાળો, આ કાર્બન ઉપર શું છે એક હાઇડ્રોજન અને આ આખો સમૂહ આટલો જોઈ ગયો. હવે બીજા નંબરમાં હવે જો જે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, એક CH3 છે, બે જુદા થયા. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે ને એક આ આખો સમૂહ, તો બે જુદા થયા. તો ભૌમિતિક સમઘટકતા છે આ ડબલ બોન્ડ તો છે એ દર્શાવે છે. ઓકે, હવે આવું કરવું તો કાંઈ કાર્બન ડબલ બોન્ડ કાર્બન અહીંયા જોજો. હવે ખાસ એક જ મિનિટ, હવે આ ડબલ બોન્ડની વાત કરું છું. આનો જો તમારે એટલું જ કહેવાનું છે કે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે કે નહીં, બાકી બધું છે એ મારી ઉપર છોડી દો, બાકી છે એ બધું એડજસ્ટ થઈ જશે. CH અહીંયા C, ઓકે. જો હજી આ ડબલ બોન્ડ જોયો, આ જો આ ડબલ બોન્ડ જે પેલા તો આ કાર્બન એની ઉપર એક આખો આ સમૂહ અને એક શું છે હાઇડ્રોજન, બે જુદા થયા. યસ, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક આ CH3, બે જુદા થાય. યસ, તો આ કાર્બન પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, સોરી, આ ડબલ બોન્ડ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે અને આ ડબલ બોન્ડ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ખબર પડી? એટલે તમારે છે જ્યારે આવી લાંબી ચેઇન હોય તો એમાં છે મૂંઝાઈ નહીં જવાનું. વાત સમજાણી? આ રીતના છે એ તમારે જોવાનું કે જુદા જુદા સમૂહ આવે છે કે નહીં. પ્રેક્ટિસ ભરપૂર થશે, બધું મગજમાં બેસી જશે, કાંઈ ટેન્શન લ્યોમાં. ઓકે, હવે એક અહીંયા છે એક નવી વાત કરું છું. જે દ્વિબંધ ભૌમિતિક સમઘટકતા દર્શાવે તેને અવકાશીય કેન્દ્ર ઓકે, આ ગુજરાતી કર્યું છે અવકાશીય કેન્દ્ર, બટ હકીકતે ઇંગ્લિશમાં નામ છે સ્ટીરિયોજેનિક સેન્ટર. ઓકે, સ્ટીરિયોજેનિક સેન્ટર. જે દ્વિબંધ ભૌમિતિક સમઘટકતા દર્શાવે તેને સ્ટીરિયોજેનિક સેન્ટર કહે છે. ઓકે, હવે તમને અહીંયા એમ પૂછવામાં આવે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તો કે હા, કયો આ ડબલ બોન્ડ, તો અહીંયા આપણું આ સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ જશે. આ ડબલ બોન્ડ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે ને. ઓકે, તો અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ કેટલા થઈ જશે? એક. આ ડબલ બોન્ડ દર્શાવે છે. ઓકે, આ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી, દર્શાવે નહીં એટલે સ્ટીરિયોજેનિક સેન્ટરની કાંઈ વાત જ ન આવે. ઓકે, હાલો પછી આ ભૌમિતિક સમઘટકતા નથી દર્શાવતું એટલે સ્ટીરિયોજેનિક સેન્ટરની વાત જ ન આવે. આ પાંચમું જુઓ જ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. યસ, દર્શાવે. પણ કેટલા એવા ડબલ બોન્ડ છે કે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે? તો કે પેલો આ એટલે કે આ વાળું સ્ટ્રક્ચર અને બીજું આ એટલે કે આ વાળું સ્ટ્રક્ચર. તો ટોટલ નંબર ઓફ સ્ટીરિયોજેનિક સેન્ટર ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો જે ડબલ બોન્ડ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોય તેને શું કહેશે ભાઈ? સ્ટીરિયોજેનિક સેન્ટર. હાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH CF, અહીંયા રાખું છું ફ્લોરિન. CH, અહીંયા રાખું છું CH ડબલ બોન્ડ CH2. ઓકે, જો હજી આ ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે કે ના દર્શાવે જોઈએ. પહેલાં તો ટોટલ કેટલા ડબલ બોન્ડ છે અહીંયા? આ 1, આ 2 અને અહીંયા 3 ડબલ બોન્ડ છે ને ભાઈ, 3 ડબલ બોન્ડ છે. તો હવે સમજો, હવે આ કાર્બન ઉપર જુઓ જી, એક હાઇડ્રોજન છે, એક CH3 છે, બે જુદા સમૂહ છે. યસ, હા,
આ કાર્બન ઉપર શું છે? એક હાઇડ્રોજન છે અને એક આખો સમૂહ થઈ જશે. આ એક હાઇડ્રોજન, પછી આખો અહીંયાથી આ સમૂહ થઈ જશે. બે જુદા જુદા છે. યસ. તો શું આ ડબલ બોન્ડ ભૌમિતિક સમઘટકતા દર્શાવે? યસ. તો આ પહેલું સ્ટીરિયોજેનિક સેન્ટર થયું. ઓકે, હાલો પછી આ કાર્બનની વાત કરીએ. આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે. ઓકે, એક કામ કરો, અહીં ફ્લોરિન છે એ ઉપર લખી દો એટલે તમને છે એ જોવાની મજા આવે, એટલે ક્લિયર થાય. હવે આ કાર્બન જે છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ કાર્બન ઉપર એક ફ્લોરિન છે. યસ. આ બાજુ શું છે જોવો જી, એક સમૂહ કેટલો? આટલો. આ કાર્બનથી આ બોન્ડથી સ્ટાર્ટ કરો ને આખે આખો આ સમૂહ, તો બે જુદા થયા, એક ફ્લોરિન અને એક આખો આ સમૂહ. ઓકે, હવે આ કાર્બન એની ઉપર શું છે ભાઈ? એક હાઇડ્રોજન. આ કાર્બન ઉપર શું છે? એક હાઇડ્રોજન ને આખો આ સમૂહ. ઓકે, તો આ બે જુદા જુદા છે. આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ છે. યસ. તો આ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, એટલે સેકન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર. યસ. છેલ્લું જોઈ લઈએ. આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એક કામ કરું પાછું, અહીંયાથી હાઇડ્રોજન છે એ કાઢીને અહીંયા લગાડી દઉં ઉપર. તો જોવો જી અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને આખો આ સમૂહ અહીંયા સુધી, આખો આ સમૂહ અહીંયા સુધી. ઓકે, હવે એના પછીના કાર્બન ઉપર શું છે ભાઈ? કેટલા હાઇડ્રોજન છે આ કાર્બન ઉપર? યસ, બે હાઇડ્રોજન. તો એ બે હાઇડ્રોજન આ રીતના હોય તો એક કાર્બન ઉપર બે સરખા સમૂહ થયા. છેલ્લા કાર્બન વાળો અથવા તો છેલ્લો જે ડબલ બોન્ડ છે સ્ટીરિયોજેનિક સેન્ટર નહીં થાય. નહીં થાય. શું કામ? કે આ ડબલ બોન્ડ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે સક્ષમ નથી. એડવાન્સમાં આવા ક્વેશ્ચન પૂછાશે, ફસાઈ જશો, ગેરંટેડ ફસાઈ જશો. ઓકે, તો અહીંયા છે સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ કેટલા થઈ ગયા? બે. ડબલ બોન્ડ ભલે 3 ગયા, પણ એવું ડબલ બોન્ડ બધે હોય એટલે એવું લખી નથી દીધું કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે જ. સમજાય છે? ડબલ બોન્ડ હોય એટલે રોટેશન રિસ્ટ્રિક્ટેડ હોય જ, પરંતુ રોટેશન છે એ ન થતું હોય, ભ્રમણ ન થતું હોય, તો એનો મતલબ એવું નથી કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે જ. વાત સમજાય છે? ઓકે, તો આ જે છે છેલ્લું સ્ટીરિયોજેનિક સેન્ટર નથી એટલે અહીં સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયા બે. ઓકે, એક આ પહેલું અને એક આ બીજું. હાલો હજી એક એક્ઝામ્પલ. મજા આવે છે ને? ઓકે, હાલો આગળ જોઈએ. ઓકે, હાલો તમારે કહેવાનું છે સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ કેટલા છે, તો સમજો. હાલો પહેલાં તો અહીંયા એક હાઇડ્રોજન હાજર હોય કે ન હોય? કેટલા બંધ બનાવ્યા? કાર્બન 3 એટલે એક હાઇડ્રોજન હાજર. તો એ કાર્બન ઉપર બે જુદા સમૂહ છે. યસ. એક અહીંયાથી આ ઇથાઇલ અને એક હાઇડ્રોજન. ઓકે, હવે આ કાર્બન ઉપર જોવો જી ભાઈ, તો કે એક અહીંયા મિથાઇલ છે. યસ. અને એક મિથાઇલ અને એક આખે આખો આ સમૂહ, તો બે જુદા જુદા થયા કે નહીં? એક મિથાઇલ અને એક આખો સમૂહ, તો કે આ તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે. યસ, તમારો જવાબ આમાં જશે. યસ થશે. હવે આ ડબલ બોન્ડ ઉપર જોવો જી શું છે અહીંયા, તો કે આ કાર્બન, ખાસ ધ્યાન આપો અહીંયા આ કાર્બન ઉપર શું છે ભાઈ? એક ક્લોરીન. ઓકે, આ કાર્બન ઉપર એક ક્લોરીન છે અને બીજું શું છે ભાઈ? આખો આ સમૂહ, આખો આ સમૂહ. આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે ને, અહીંયા કાર્બન, તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, તો બે જુદા સમૂહ હોવા જોઈએ. એક પેલો આ ક્લોરીન અને બીજો આખો આટલો આ સમૂહ. ક્લિયર? ઓકે, હવે આ એના પછી એટલે બે જુદા થયા, રાઈટ.
આ કાર્બન, અહીંયા શું છે બ્રોમિન, અહીંયા એક બ્રોમિન સમૂહ આવી ગયો. બીજો તો કે આ કાર્બન પર બીજો આ આખો આ સમૂહ, આખો આ બીજો સમૂહ, તો શું બે જુદા છે? યસ, એક બ્રોમિન છે ને એક આખો આ સમૂહ, આ બેમાં ફેર છે ને. ઓકે, તો આ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, કારણ કે આ કાર્બન ઉપર એક આટલો આખો સમૂહ અને એક ક્લોરીન, આ કાર્બન ઉપર એક બ્રોમિન અને આટલો આખો સમૂહ. ક્લિયર? ઓકે, હાલો પછીનો આપણે જે ડબલ બોન્ડ જોઈએ તો સમજો, હવે અહીંયા એક કાર્બન છે અને ડબલ બોન્ડથી હજી એક અહીંયા કાર્બન છે, તો આ કાર્બન પર શું છે ભાઈ? એક મિથાઇલ. આ કાર્બન ઉપર એક મિથાઇલ અને અહીંયાથી આટલો આખો આ બીજો સમૂહ, એક પેલો સમૂહ અહીંયા મિથાઇલ, જો આલો દર્શાવી દઉં, અહીંયા મિથાઇલ અને એક આખો આ સમૂહ, આ તો બે જુદા છે. યસ, બીજા કાર્બન ઉપર જોઈએ તો કે આ કાર્બન ઉપર શું છે? અહીંયા એક મિથાઇલ. ઓકે, અને બીજું શું ભાઈ? આટલો આખો આ સમૂહ, આટલો, તો બે જુદા છે. યસ, જુદા છે. તો આ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે. સો નંબર ઓફ સ્ટીરિયોજેનિક સેન્ટર ઇન એક્ઝામ્પલ 7 ઇઝ 3. ઓકે, આ પહેલું સ્ટીરિયોજેનિક સેન્ટર. સ્ટીરિયોજેનિક સેન્ટર કોને કહેવાય? તો કે જે દ્વિબંધ ભૌમિતિક સમઘટકતા દર્શાવે ને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. સ્ટીરિયોજેનિક સેન્ટરનો આગળ પણ આપણે ઉલ્લેખ કરીશું. તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું. ડન. ઓકે, ક્લિયર થઈ ગયું? હજી આ લેવલ 1 જ ચાલે છે હો, હજી આ લેવલ 1 જ ચાલે છે. લેવલ 3 સુધી છે હું લઈ જઈશ. ઓકે, ક્લિયર ને ભાઈ? ડન. હાલો આગળ વધીએ. તો પહેલાં તો હું છે એ સાઈડમાં વહી જાઉં છું. પહેલાં આખું છે આ તમે વ્યવસ્થિત રીતના છે વિડીયો સ્ટોપ કરીને છે એ તમે લખી લ્યો. ઓકે, લખી લેજો. સ્ક્રીનશોટ છે એ સેવ ન કરતા, કારણ કે સ્ક્રીનશોટ છે એ મોબાઈલમાં ગેલેરીમાં છે એ પડ્યા જ રહેશે. તમારી આળસના હિસાબે છે એ ક્યારેય લખાશે નહીં. ઓકે, તો મહેરબાની કરીને વિડીયોને સ્ટોપ કરીને આખું જ લખી નાખો. ઓકે, હાલો જો હું આગળ વયો જાઉં છું. સ્ટોપ કરી દો ને લખી નાખો. ડન. ઓકે, હવે આગળ જોઈએ આપણે. સમજો, એક્ઝામ્પલ કેટલામું કરાયું ભાઈ? 7મું. હવે એક્ઝામ્પલ 8મું સમજો. ઓકે, હાલો હવે મજા આવશે. હવે તમને મજા આવશે. શું આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? 8મું. તમે કહેશો તરત યસ, નહીં દર્શાવે, અને એમાં તમે સાચાઈ છો, નહીં જ દર્શાવે. કારણ કે આ કાર્બન પર બે હાઇડ્રોજન સરખા થઈ ગયા. જીઆઈ શો નહીં કરે, જીઆઈ શો નહીં કરે, સ્ટીરિયોજેનિક સેન્ટરની વાત જ ન આવે. હાલો પછી 9મું એક્ઝામ્પલ જોઈએ. પછી તમને આજે હોમવર્ક એ મસ્તીનું આપવાનું, અને તમે નોટ પેન વગર છે એ કરી પણ નહીં શકો. ઓકે, એક કામ કરીએ, અહીંયા આવું જ રાખીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં કંઈક વાતમાં છે એ ટ્વિસ્ટ લઈ આવીશ. ઓકે, હાલો કયોજી મને આ દર્શાવશે કે નહીં દર્શાવે? તો કે આ તો ક્યારેય જોયું નથી. હવે શું કરશું? કાંઈ વાંધો નહીં, જો જરાય મૂંઝાવાની છે એ જરૂર નથી. સમજો, હવે આપણે જોવું છે શું? તો કે અહીંયા પહેલાં તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન સિસ્ટમ છે. આ કાર્બન ઉપર છે બે જુદા સમૂહ આવવા જોઈએ ને? યસ, આવવા જોઈએ. તો હવે તમારે શું કરવાનું સમજજો. આ કાર્બનથી એકવાર છે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે આમ હાલવાનું, અને આ કાર્બનથી એકવાર હાલવાનું ક્લોકવાઇઝ. જો બે બાજુ છે ને તમને સેમ બધું મળતું હોય ને, તો તમારે સમજવાનું કે સરખા સમૂહ છે. અને જો જુદું જુદું મળતું હોય તમારે વિચારવાનું બે જુદા જુદા સમૂહ. હવે આ તમે શું કયો કાંઈ નથી ખબર પડતી. હવે એ જ એક્સપ્લેન કરું. જો આ કાર્બન ઉપર શું આવે છે? અહીંયા જાવ એટલે મિથાઇલ, અહીંયા CH2 આવે છે ને, એટલે અહીંયા આ કાર્બન પછી અહીંયા શું આવે છે? CH2, રાઈટ. આ એન્ટી ક્લોકવાઇઝ આવેલા. હવે અહીંયાથી જે ક્લોકવાઇઝ હાલી એટલે ઘડિયાળની દિશામાં હાલી,
આ કાર્બન પછી અહીંયા શું આવે છે? યસ, CH2. તો આ બાજુથી હાલો તોય CH2 આવે, આ બાજુથી હાલો તોય CH2 આવે, તો બે સરખા મળે છે. યસ, તો એનો મિનિંગ એવો થાય કે આ કાર્બન પર બે સરખા સમૂહ છે. સમજાય? જો બે છે એ બે દિશામાં તમે હાલો અને જો સરખા મળી જાય, એકવાર આ દિશામાં આવેલા, એકવાર આ દિશામાં આવેલા, અને જો બંને બાજુથી છે એ સરખું મળી જાય તો બે સરખા સમૂહ છે એવું સાબિત થાય. અહીંયા ભલે હાઇડ્રોજનને એક CH3 રહ્યો એ એની રીતે સાચા છે, પરંતુ અહીંયા બે છે એ સરખા છે એવું અહીંયા સાબિત થાય છે, માટે આ ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે. ઓકે, હાલો હજી હવે થોડુંક છે ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ લઉં, એટલે હવે છે ને તમને ખ્યાલ આવશે કે હું છે ને શું કહેવા માગું છું ને. જોવો જી, પેલા તો અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા કાર્બન હોય ને ભાઈ. ઓકે, હવે જો આ કાર્બનથી પેલા તો આ બાજુ હાલો જી, આ બાજુ તો શું થશે? તો કે અહીંયા CH2 છે. યસ, ઓકે. હવે આ બાજુથી હાલો, આ બાજુ તો અહીંયા કાર્બન, અહીંયા CHMe આવે છે. આ બાજુથી હાલો એન્ટી ક્લોકવાઇઝ તો શું આવે છે? CH2. અહીંયા CH2 છે, પણ જો આ બાજુ હાલો તો શું આવે છે ભાઈ? CHMe આવું છે. તો આ CH2 અને CHMe આ બે સરખા છે કે જુદા? યસ, જુદા છે, માટે સ્ટીરિયોજેનિક સેન્ટર એક થશે, Sc = 1 એન્ડ G આઇસો કરશે, ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લઉં, તમને આવડી જશે, ચિંતા ન કરતા. એક્ઝામ્પલની એટલી પ્રેક્ટિસ કરાવી. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવો જી. માની લ્યો કે તમારી પાસે છે એ કંઈક આવું છે, તો શું આ દર્શાવશે ભૌમિતિક સમઘટકતા? યસ, જો અહીંયા કાર્બન, આ બાજુ જો તમે હાલો તો અહીંયા શું છે? CH. અને જો આ બાજુ તમે હાલશો તો અહીંયા શું છે ભાઈ? તો કે C, અને અહીંયા શું છે? Br અને Br. તો શું આ બંને જુદા છે? યસ, તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ જશે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો હાલો હવે તમારા માટે છે એક હોમવર્ક, હવે આ છે તમને આવડી જવું જોઈએ. હાલો સમજજો. હોમવર્કમાં એક્ઝામ્પલ છે એ કન્ટિન્યુ જ રાખજો. ઓકે, તો આ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે હોમવર્કમાં. આન્સર છે એ કોમેન્ટ કરવાના છે કે જીઆઈ છે એ દર્શાવશે કે નહીં દર્શાવે, ભૌમિતિક સમઘટકતા ડબલ બોન્ડ દર્શાવે કે નહીં. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.